રાજાઓનો 22મા અધ્યાયની 21મી કલમને આપણે વાંચીએ. પહેલો રાજાઓ 22મા અધ્યાયની 21મી કલમને આપણે વાંચીએ. પછી એક આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સમ્મુખ ઊભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. અને બીજો કારુતંત 18મા અધ્યાયની 20મી કલમ. બીજો કારુતંત 18મા અધ્યાયની 20મી કલમ. પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સમ્મુખ ઊભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. બસ. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરના વચનમાંથી આપણે કંઈક બાબત શીખવા માંગીએ છીએ. આ બે કલમો વાંચી એમાંથી એક શબ્દને હું કાઢવા માંગુ છું. એ કયો શબ્દ છે? ફસલાવીશ. આજે ફસલાવનારો આત્મા આજે ઘણી બધી રીતે કામ કરી રહ્યો છે. અને આ બાબત પર હું તમારા બધે કેટલીક બાબતો મૂકવા માંગુ છું. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, પછી એક આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સમક્ષ ઉભા રહીને કહ્યું કે હું તેને ફસલાવીશ. આ એક ભાગ અલગ છે, એના તરફ હું ધ્યાન દરવા માંગતો નથી, પરંતુ પરમેશ્વરના વચનમાંથી એ બાબત તરફ તમારું ધ્યાન દરવા માંગુ છું. આમાંથી એક શબ્દ હું બહાર કાઢવા માંગુ છું, એ ફસલાવીશ. વચનની અંદર આપણે જોઈએ છીએ ત્યારે આ ફસલાવનારા આત્મા વિશે પણ ઘણી બધી બાબતો લખવામાં આવી છે. આજે પૃથ્વી પર જીવન જીવીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, જીવન જીવતા આ ફસલાવનારા આત્મા આજના દિવસોની અંદર પણ વિશેષ કામ કરતો આપણને જોવા મળે છે. ફસલાવનારા આત્મા એ બહુ જ ખરાબ રીતે કામ કરે છે. આજે ઘણીવાર તમે નિર્દોષ હોવ, પરમેશ્વરના વચનમાંથી તમને કહેવા માંગુ છું, ઘણીવાર આપણે પ્રભુના વચનો પ્રમાણે જીવન જીવતા હોય અને બહુ જ યોગ્ય રીતે જીવન જીવતા હોય, પણ એવા સમયે ઘણીવાર આ ફસલાવનારો આત્મા આવીને એ ફસલાવા લાગે છે, ઉશ્કેરણી કરવા લાગે છે, ને મારા પ્રિય ભાઈ બહેનો એ લલચાવા લાગે છે. અને એ જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો ફસલાવનારા આત્મા એ કઈ પણ રીતે ફસલાવી દે છે, લલચાવીને એ ફસલાવી દે છે, ત્યારબાદ કેટલાક એવા આત્મા છે તો ઉશ્કેરણી કરીને આપણને જે નથી કરવું એ કરવા તરફ ધ્યાનને ધરી જાય છે. જે નથી કરવો એ કરવા તરફ ધ્યાનને એ ધરી જનારો હોય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી એવી કેટલીક ઘટનાઓને આપણે જોઈ શકીએ છીએ મારા પ્રિય ભાઈ બહેનો. જ્યારે આપણે ઉત્પત્તિના પુસ્તકની અંદર આવીએ છીએ ત્યાં આદમને હોવાની વાત જોવા મળે છે. આદમને હવા વિશે જ્યારે પરમેશ્વરના વચન આપણે જોઈએ છે ત્યારે એદન વાડીની અંદર પ્રભુ આદમને હવાને મૂકે છે. અને એદન વાડીની અંદર આદમને હવાને મૂકવામાં આવ્યો ત્યારે પરમેશ્વરે ત્યાં વચન આપ્યું કે આ વાડીમાં રહો અને આશીર્વાદિત થાઓ, અને તમારે કોઈ પણ ત્યાં કામ ધંધા નથી, રહીને ખાઓ ને મજા કરો. પરંતુ ત્યાં એક બાબત આપણને જોવા મળે છે. જ્યારે પરમેશ્વરે આ બાબત ત્યાં કહી ત્યારે ત્યાં સુધી બધું ઓકે હતું, અને પ્રભુએ કીધું હવે હું તમારી પાસેથી જાઉં છું અને તમે તમારી રીતે જીવન જીવો. અને પ્રભુ એના કાર્યની અંદર રહે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આદમને હોવાને ત્યારે એ જગ્યા પર મૂકવામાં આવ્યા. એ સમય સર્પદૂત એકે ફસલાવનારા આત્માના રૂપમાં આવીને ત્યાં એકે હોવાને ફસલાવે છે. અને હવાને કેવી રીતે ફસલાવે છે કે પ્રભુએ તમને શું કીધું છે? શું કહે છે? આ વાડીના બધા જ ફળ તમારે ખાવા, પરંતુ આ જે વૃક્ષ છે એનું ફળ તમારે ખાવું નહીં. એ બાબત ત્યાં ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે, પરંતુ એ બાબતો તરફ હું તમને ધ્યાન ધરવા માંગતો નથી. તમે અભ્યાસ કરજો, ત્યાં તમને જોવા મળશે. ત્યાં આગળ વધીએ છે તો પ્રભુના વચનની અંદર એ બાબત આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો. ત્યાં શું જોવા મળે છે? જ્યારે હવાએ એ સર્પને કીધું ત્યારે જે શેતાન ત્યાં સર્પના રૂપમાં આવે છે ફસલાવાના માટે, નિષ્કરાણી કરવાના માટે, લલચાવવાના માટે, અને ત્યારે એ
એનું કામની શરૂઆત કરે છે ત્યારે એ હવા શું થાય છે? એની અંદર ફસલાઈ જાય છે, એને લાલચ આવી જાય છે, એને લાલચ આવી જાય છે, એની અંદર ફસલાઈ જાય છે અને ત્યાં એ શેતાન શું કરે છે? એને ઉશ્કરાણી કરાવીને એ ફળ ખવડાવી દે છે, ફળ ખવડાવી દે છે. ત્યાર પછી મારા પ્રિય ભાઈ બહેનો, એનું કામ એ ખવડાવવાનું હતો. એ ખવડાવી દીધા પછી ત્યાં એ શેતાન રહે છે, શેતાન ત્યાં રહે છે, શેતાન ત્યાં રહે છે અને એ ખાડાની અંદર એ આદમને હવા ને આદમને પાડી દીધા. પછી શેતાન ત્યાં હતો, શેતાન ત્યાં રહ્યો, શેતાને ત્યાં જવાબદારી લીધી નહીં. આજે ફસલાવનારો જે આત્મા છે એ રીતે મનુષ્યને ફસલાવે છે, ઘણી બધી ચાળો પાથરે છે. આજે આપણે પરમેશ્વરનો ભય બીક રાખીને એના માર્ગની અંદર આપણે ચાલીએ છીએ, આપણે વિશ્વાસુપણામાં રહીએ છીએ અને આપણું ધ્યાન કેવળ પ્રભુ તરફ હોય છે અને આપણે ઘણા બધા નિયમોને પાળીને ચાલીએ છીએ, આજ્ઞાઓને પાળીને ચાલીએ છીએ અને એક આપણો દ્રષ્ટિ, આપણું ધ્યાન કેવળ એ વધસ્તંભ પર રાખીને, પ્રભુ તરફ રાખીને આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર આપણા જીવનની અંદર એ બાબતો ઊભી થતી હોય છે, ઊભી થતી હોય છે. કેમ કે યુસુફ જે છે એના જીવનની અંદર કેન્દ્ર સ્થાન એ પ્રભુ હતા અને એ કેન્દ્ર સ્થાને રાખીને, એ પ્રભુને કેન્દ્ર સ્થાને રાખીને જીવન જીવતો હતો. એ સમયે પણ ત્યાં એક બાબત બને છે મારા પ્રિય ભાઈ બહેનો, એ જે કે ફસલાવનારા આત્મા ત્યાં એ પટીફારની સ્ત્રીની અંદર રહીને કાર્ય કરવા લાગે છે અને ત્યાં એ લાલચ પણ આપે છે. એ શું કરે છે? એની સાથે સુવાને માટે રોજ રોજ એને એ વાત કરતી હતી, રોજ રોજ એમને કહેતી હતી. અને મારા પ્રિય ભાઈ બહેનો, છતાં પણ યુસુફે એના ફસલાવનારા આત્માની અંદર એ ફસલાતો નથી, એ લાલચની અંદર પડતો નથી, પરંતુ ત્યાં એ સાવચેત બને છે. આજે હું તમને કહેવા માંગુ છું, જ્યારે જ્યારે આપણે એ રીતે પવિત્ર જીવન જીવીએ છીએ અને આપણે હરેક રીતના આશીર્વાદોને પ્રાપ્ત કરવા લાગીએ છીએ, હરેક રીતના આશીર્વાદો આપણને મળવા લાગે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જે યહોવાનો ભય રાખે છે એના માર્ગમાં ચાલે છે એને ધન્ય છે. એ પોતાના હાથે મહેનત કરીને ખાશે, એ સુખી થશે, એનું કલ્યાણ થશે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે ભય બીક રાખીને એના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે આપણે હરેક રીતે આશીર્વાદિત થવા લાગીએ છીએ, હરેક રીતે આપણા માટે માર્ગ ખુલ્લા થવા લાગે છે. પરંતુ એ સમયના અંતરે એક એવો આત્મા આવી જાય છે જે ફસલાવનારા આત્મા, જે લાલચના આત્મા છે. ને જે ફસલાવનારા આત્મા, જે લાલચના આત્મા છે તે ત્યાં આવીને મારા પ્રિય ભાઈ બહેનો એ આશીર્વાદોને બરબાદ કરવાના માટે એ કાર્ય કરવા લાગે છે. એ આશીર્વાદોને બરબાદ કરવાના માટે એ કાર્ય કરવા લાગે છે. આદમ હવાના જીવનની અંદર આ પરિસ્થિતિઓ સર્જાઈ ત્યારે આપણને જોવા મળે છે એ લોકો એ આત્માના આધીનતામાં આવી જાય છે. આત્માના આધીનતામાં આવવાના લીધે એ દેવના અભિષેકથી એમને દૂર થવું પડે છે. દેવના પવિત્ર ભુજ નીચેથી એમને બહાર નીકળવું પડે છે. દેવના પવિત્ર પંખ નીચેથી એમને બહાર નીકળવું પડે છે. કેમ કે એ લોકો એ ફસલાવનારા આત્માના તાબે થઈ ગયા હતા, એ લાલચ આપનારા આત્માના તાબે થઈ ગયા હતા. એને ઉશ્કરાણી કરીને એને એ કરી લીધું. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પણ યુસુફના જીવનની અંદર જ્યારે આ ઘટના બની, યુસુફને રોજ રોજ એ બાબતે કરવામાં આવતી હતી. ફસલાવનારા આત્મા ફસાવવાના માટે ઘણા બધા યોજનાઓ કરતો હતો, લાલચ આપતો હતો, એને ઉશ્કરાણી પણ કરતો હતો, પણ મારા પ્રિય ભાઈ બહેનો એના તાબામાં એ આવતો નથી. એક દિવસ એવા આવે છે એના કપડા પકડી લેવામાં આવે છે, એના કપડા ઉતારી લેવામાં આવે છે, પરંતુ ત્યાં ઉભો રહેતો નથી, ત્યાંથી એ ભાગે છે. કેમ કે એ એના જીવનની અંદર પરમેશ્વરનો ભય રાખતો હતો. હાલેલુયા, હાલેલુયા. ને યુસુફને કેવી રીતે ખબર પડ્યો કે આ એક ફસલાવનારા આત્મા છે? યુસુફને કેવી રીતે ખબર પડ્યો કે આ લાલચ આપનારા આત્મા છે, આ ઉશ્કરાણી કરનારા આત્મા છે, જે મને મળેલો અભિષેક છે એ લૂંટવાના માટે,
એ યુસુફને ખબર પડ્યો અને મારા પ્રિય ભાઈ બહેનો એને એના પર દેવની દ્રષ્ટિ રહેતી, દેવની કૃપા એમના પર રહેતી હતી. ઓ દેવનો હાથ એમના પર રહેતો હતો. એને એ ઉઠી જવા દીધો નહીં, પરંતુ એ હાથને એમના પર એ બનાવી રાખ્યો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું, એ જ રીતે આજે ઘણા બધા એવા ફસલાવનારા આત્મા આ જગતની અંદર કામ કરી રહ્યા છે. આજે લાલચ આપનારા આત્મા ઘણા બધા રીતે કામ કરી રહ્યા છે, પરંતુ એ આત્માને પારખવાના માટે આજે દેવ પાસેથી દેવના પવિત્ર આત્માને પ્રાપ્ત કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચન કહે છે પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ તમને સર્વ સત્યની અંદર દર્શે. હાલેલુયા. બધા બોલીએ હાલેલુયા, હાલેલુયા. એ સર્વ સત્યની અંદર છે, એટલે સત્યના આત્માને આજે પ્રાપ્ત કરવું જરૂરી છે. જેઓ એ સત્યના આત્માને પ્રાપ્ત કર્યું નથી એવા લોકો આજે આ ફસલાવનારા આત્માના હાથની અંદર પડીને, આજે ઓ લાલચના આત્માના હાથની અંદર પડીને, આજે મારા પ્રિય ભાઈ બહેનો સ્ક્રાણી કરનારા હાથની અંદર પડીને આત્મિક આશીર્વાદોને બરબાદ કરી રહ્યા છે. આજે હું તમને કહેવા માંગુ છું, એક વાત પૂછવા માંગુ છું. કદાચ કઈક જગ્યા પર લડાઈ થતી હોય, કઈ ઝઘડો થતો હોય, અને ઝઘડો થતો હોય એ જગ્યા પર કઈક એવું બહારથી બીજું વ્યક્તિ આવીને શું કરે છે? સ્ક્રાણી કરે છે. કરે છે ને? બે વચ્ચે ઝઘડો થયો હોય, બરાબર, બેન જાણે બરાબર જુલાલે રે, ખાલી ચા માર પાડવાનો બાકી રહ્યો રોજ, અને ત્યાં ત્રીજા વ્યક્તિ એને કઈ કહે એટલે થવ આખી દે નહીં કા, તો જે ઠોકાને જીકાડે બાકી ઉસ્કરાણી કહી દે એટલે કઈ કહે ઠોકાન દાંધી જાય ને. આ નથી ઠોકાન દાંધી જાય એટલે ઉસ્કરાણી કોના હતા? ઉભા રહી કા? આ ઉભા રહે કા? ઉભા રહે કા? ઉસ્કરાણી કરવા વાળું ત્યાં ઊભું રહી કે નહીં ને? અમે ચાલો ક્યાં નારા પડીને માથે પડી. બરાબર. આજે હું તમને કહેવા માંગુ છું, અને ઉસ્કરાણી કરવા વાળું ઉસ્કરાણી કરી દે છે, અને પછી તકલીફો, મુશ્કેલીઓ, સંકટો કોને સહન કરવા પડે? કોને સહન કરવા પડે? આપણે કરવા પડે કે નહીં? હે? કોર્ટ કચેરી જેલની અંદર કણે જવું પડે? જવું પડે કે નહીં? તો આજે હું તમને કહેવા માંગુ છું, એવા ઉસ્કરાણી કરનારા આત્માથી આજે સાવચેત બની જાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. તુમાં તો બોઠા તો બોલતા આખું બીજી ગયો આમીમાં કઈ નહીં રહ્યા. બરાબર. પાએ હોવ્યા ગયો તું તુમાને બોલે છે, માને લાગે આંગો અમે જલ્દી ભાઈ જાવ થારા લાગે. બરાબર. પરંતુ નહીં, પરમેશ્વરનું વચન છે, એ વચન આજે હું તમારા મધ્યે લાવી રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખ્યા પ્રમાણે હું તમને કહી રહ્યો છું, આજે આવા ઉસ્કરાણી કરનારા આત્માથી આજે આપણે સાવચેત બનવું જરૂરી છે. આજે ઉસ્કરાણી કરનારો આત્મા, લાલચ આપનારા આત્મા આવી જશે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, એવો ફસલાવનારા આત્મા આવીને જીવનની અંદર એક ખોટું કાર્ય કરીને જતો રહેશે, અને આત્મિક આશીર્વાદને ગુમાવવાનો વારો આવશે. આજે ઘણી વાર એવો ફસલાવનારા આત્મા આવે છે, જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ કેવી રીતે કામ કરે છે? એ કેવી રીતે કામ કરે છે? એ ફસલાવનારા આત્મા ઘણી વાર તમારા મિત્રો વચ્ચેના એ ભાગલા પણ પડાવી દે છે. કેટલા જણનો અનુભવ થયા છે ને? એવો ફસલાવનારા આત્મા ફસલાવી દે છે, સ્ક્રાણી કરી દે છે, લાલચ આપી દે છે, અને એ કામ કરીને જતો રહે છે. પછી મિત્રો વચ્ચેના ભાગલા પડાવીને જતો રહે. પછી આપણને એ બધું થઈ ગયા પછી, પાણી વહી ગયા પછી આપણને ખબર પડે કે આ તો મેં ખોટું કર્યું છે, મારે પાળ બાંધવાની હતી તો મેં પાળને તોડી નાખી. બરાબર. જ્યારે પાણીની જરૂરિયાત ઊભી થાય ત્યારે જ ખબર પડે કે મારે એ પાળ બનાવવાની હતી ને મેં પાળને તોડી નાખી છે. આજે એવા ફસલાવનારા આત્માથી આજે સાવચેત રહેવા માટે હું દરેકને વિનંતી કરું છું. એવા ફસલાવનારા આત્માથી આજે દરેક ભાઈ બહેનોને હું આજે સાવચેત બનાવવા માંગુ છું. તમારા જીવનની અંદર એવા કેટલાક ફસલાવનારા આત્મા કામ કરી રહ્યા હશે. બહેનો, કદાચ તમારી પાસે એવા કેટલાક આવી રહ્યા હશે.
તું આમ કર તેમ કર, ફલાણું તમને આમ કહે છે, જે ના કીધું એ પણ તમારી મધ્ય આવીને કહે છે કે ફલાણી બેને તારા વિશે આવું કીધું, તારા માટે આવું વિચારે છે, તને આમ કરવા માંગે છે, તારા પરિવાર માટે આમ છે તેમ છે, એટલે તમને ફસલાવવાનું કામ કરે છે અને કેટલીક બાબતોનો લાલચ આપવાનું કામ કરી રહ્યું છે અને ધીમે એ ઉશ્કેરણી કરે છે અને એ ફસલાવતા એક ઉશ્કેરણી કરનારો આત્મા ત્યાં આવીને મારા પ્રિય ભાઈ બહેનો શું કરશે? એ ઉશ્કેરણી કરી દેશે. એટલે આપણે ત્યાંથી ઉઠીને સીધા ક્યાં જશો? મારા વિશે આવું કીધું જ કેમ, મારા વિશે આવું બોલ્યું જ કેમ? આપણું આખું દિલ દિમાગ એ બાબત પર ફિટ થઈ જશે. એટલે આપણે 24 કલાક એ જ બાબતને લઈને ફરીશું. બીજા દિવસે આપણને એ વ્યક્તિ મળશે જેના વિશે આપણને કહેવામાં આવ્યું, ત્યારે આપણે શું વિચારીશું? એના જ ખરા કા આવ્યું છે ખરું, હા હવે બતાવું છું. હે અહીં નજીક આવશે તો પણ અહીં સામે આવીને ઉભા રહેશે તો આપણે શું કરીશું? હા બોલ. એ અહીં રહેશે ને આપણી દ્રષ્ટિએ આ બાજુ રહેશે. શું આજે એવા આત્મા કેટલાક કામ કરી જશે? ભાઈઓ, આજે કદાચ તમે નાનપણથી સાથે રહીને જીવન જીવતા હોય, પરંતુ એવી કંઈક બાબતો તમારા જીવનની અંદર બની રહે તો તમે આજે વિચારજો. એમ કે નાનપણથી તમે સાથે રહીને જીવ્યા છો અને તમારા જીવનની અંદર કદાચ એવો ફસલાવનારા આત્મા આવે છે, ઉશ્કેરણી કરનારા આત્મા ત્યાં કામ કરે છે. આ તો મારા પ્રિય ભાઈ બહેનો, એ લાલચ આપનારા આત્મા ત્યાં કામ કરે છે, તો આજે એ બાબતથી તમે સાવચેત બની જજો. નહીં તો એ ઉશ્કેરણી કરનારા આત્મા, એ ફસલાવનારા આત્મા એ 1-2 મિનિટ પૂરતું કામ કરશે, પરંતુ એ પછી તમારી સાથે રહેવાનો નથી, પણ જિંદગીનો સંબંધ ત્યાં તળીને જતું રહેશે. એટલું યાદ રાખજો. માટે હું તમને કહેવા માંગુ છું, એ બાબતથી આજે સાવધાન બની જજો. આજે સેવાની ક્ષેત્રે પણ મારા પ્રિય ભાઈ બહેનો ઘણી વાર એવી જ બાબતો બનતી હોય છે. સેવાની ક્ષેત્રે પણ આજે તમે કંઈકને મદદ કરો છો અને મદદ કર્યા બાદ કઈક વ્યક્તિને ખબર પડે છે કે આ વ્યક્તિ તને વારંવાર મદદ કરે છે, તો એ મદદ કરનારને એ ફસલાવનારા આત્મા એ ફસલાવવા માટે પ્રયત્ન કરશે. કેમ? એમ કે એને આપીએ, બહુ આપે છે, હવે મારે એના માટે કંઈક કરવું પડશે. એટલે એને પકડે, શું કરે? તો એને મદદ કરે છે, પરંતુ તારું એ ઇજ્જત નથી કરતું, તારું આમ કરે છે, તને આમ કરે છે, તને તેમ કરે છે. શું? એ ફસલાવા લાગે છે, એને ઉશ્કેરણી કરવા લાગે છે અને એને લાલચ પણ આપવા લાગે છે. અને જ્યારે મારા પ્રિય ભાઈ એ બરાબર એના મગજની અંદર ઠસી દેશે, એટલે એની યાદ આવશે કે મને અહીં 1 લાખ રૂપિયાની મદદ કરી છે જ્યારે મારી જરૂરિયાત હતી. ને આ જે ઉશ્કેરણી કરી રહ્યું છે ત્રીજું વ્યક્તિ એ ઉશ્કેરણી કરી રહ્યો છે, એને એ જ ધ્યાનમાં આવશે કે નહીં, મારા વિશે એ આવું જ બોલે છે, હું બરાબર, એ મારા વિશે આવું જ કરતો હશે, મને ખાલી એ આપે છે એટલું જ, પરંતુ મારા વિશે એનો વિચાર જ આવો હશે. પણ તમે એ સમયે વ્યક્તિઓ એ ભૂલી જાય છે કે દુઃખના સમયે મદદ કરી છતાં પણ એ બાબતને યાદ રાખતો નથી, પરંતુ ત્રીજું વ્યક્તિ આવીને ત્યાં મરી મસાલો નાખી જાય એ બાબતને મગજની અંદર રાખી લે છે. અને એના લીધે આજે કેટલાક સંબંધો તૂટી રહ્યા છે. પરંતુ હું હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, તમારા બે વચ્ચે જ્યાં સુધી તમે તમારા મુખ દ્વારા એ સાંભળો ને ત્યાં સુધી ત્રીજા વ્યક્તિના વાત પર વિશ્વાસ ના કરો. આજે આના લીધે આજે જગતની અંદર એ કુટુંબના સંબંધો તૂટી રહ્યા છે, પરિવારના સંબંધો તૂટી રહ્યા છે, મિત્ર મંડળના સંબંધો તૂટી રહ્યા છે, ભાઈ બહેનના સંબંધો તૂટી રહ્યા છે, પતિ પત્નીના સંબંધો તૂટી રહ્યા છે. આજે પરિવારો ખેર વિખેર થઈ રહ્યા છે. સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબ બની રહ્યા છે. પરંતુ તમને કહેવા માંગુ છું, એવા ફસલાવનારા આત્માથી આજે તમે સાવચેત બની જજો. ફસલાવનારા આત્માથી આજે સાવચેત બની જજો. જગતની અંદર એવા ઘણા બધા રૂપ ધારણ કરીને ફસલાવનારા આત્મા કામ કરી રહ્યા છે. ઘણી બધી અમારી પાસે એવી વાતો આવે છે મારા પ્રિય ભાઈ બહેનો, પાલક સાહેબ, મેં ફલાણા ભાઈ ફલાણી બહેનને આટલું બધું મદદ કરી, પરંતુ ખબર નહીં એને કોણે શું કીધું, તો બીજા વ્યક્તિના વાત પર વિશ્વાસ કરીને, ત્રીજા વ્યક્તિના વાત પર વિશ્વાસ કરીને પાલક સાહેબ એને મારા જોડે સંબંધને તોડી નાખ્યો. પણ પાલક સાહેબ અમે એને આટલી મદદ કરી એ બાબતને ભૂલી ગયું છે. હવે અમારે શું કરવું? એ પરિવાર તે વિચારે છે કે જીવનની અંદર પાછા તકલીફોમાં ના પડે, માટે પાલક સાહેબ અમે શું કરીએ?
બાળક સાહેબ તમે કંઈ કરો એવી તમને આગ્રહ કરે, પરંતુ ઘણીવાર એવી બાબતો આજે બેઠેલા કેટલાક પરિવારો મધ્ય પણ બની રહી છે. આજે બેઠેલા કેટલાક બાળકો સાથે પણ બની રહી છે. આજે બેઠેલા કેટલાક ભાઈ બહેનો સાથે, વડીલો આગેવાનો સાથે પણ બની રહી છે કે આજે તમે તમારા જીવનની અંદર જે બાબતો તમે કરી રહ્યા છો, જે વ્યક્તિના માટે તમારા દિલને ખુલ્લો રાખી રહ્યા છો, પરંતુ એક સમય આવે છે એ દિલ ખુલીને તમે જેના માટે સેવા કરો છો એનામાં રહીને ઉશ્કરાણી કરનારા આત્મા, ફસલાવનારા આત્મા કેટલીક બાબતોની અંદર ફસલાવીને ઉશ્કરાણી કરીને એ તમારા સંબંધોને તોડી રહ્યો છે. પરંતુ આજે વિશ્વાસ કરનારા હરેક બાળકોને હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારા જીવનની અંદર એ બાબતો થઈ રહ્યો હશે અથવા થઈ ચૂકી હશે, પરંતુ આજે પરમેશ્વરનું વચન જે અરીસા સમાન છે, જે અરીસો તમારી સામે આવ્યો છે અને સત્ય તમારી આગળ પ્રગટ થઈ રહ્યું છે, તો આજે તમારા જીવનને તમે પરિવર્તન કરી લો, જેથી કરીને તમારા સંબંધો હજુ તૂટે નહીં, પરંતુ તમારા સંબંધો હજુ સચવાઈ રહે. અને પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવો ત્યાં સુધી વચનની અંદર લખવામાં આવ્યું છે, નીચે તારા જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી સાથે દયા અને ભલાઈ આવવાનું છે. એ દયા અને ભલાઈને પાછા આપણા જીવનની અંદર લઈ લઈએ. પરંતુ બીજા ત્રીજા વ્યક્તિના, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, ફસલાવનારા આત્મા, ઉશ્કરાણી કરનારા આત્માના આધીનતામાં આવીને આજે સંબંધોને આપણે તોડનારા ના બનીએ. હાલેલુયા, 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 જોરથી બોલીએ હાલેલુયા. આ બાબત કેટલાક વ્યક્તિને જ ખબર પડી રહે છે, જેઓ કંઈક અહીં મન લગાડીને બેઠા છે એઓને, પરંતુ જેઓ મન લગાડીને બેઠા નથી તેઓને એવું લાગતું છે શું બોલી રહ્યા છે. પરંતુ આ અગત્યની બાબત છે ને આ દિવસોની અંદર આ બાબતો, આ ઘટનાઓ બની રહી છે. આજે કેટલા વ્યક્તિઓના જીવનની અંદર આ ઘટનાઓ બની રહી છે. ફસલાવનારા આત્મા ફસાવીને, ઉશ્કરાણી કરનારા આત્મા ઉશ્કરાણી કરીને જિંદગીને બરબાદ કરી રહ્યો છે. અહીં બેઠેલા હે, શરમ લાગતી હશે, પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ બાબત હકીકત છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી બીજી તમને એક ઘટના બતાવવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો. આજે આ ફસલાવનારા આત્મા ઘણી બધી રીતે કામ કરે છે. પહેલી બાબત તરફ હું તમને ધ્યાન ધરાવવા માંગુ છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ન્યાયાધીશોનો પુસ્તકનો 14મો અધ્યાય અને 15મી કલમ વાંચે છે, ત્યાં શું લખવામાં આવ્યું છે વાંચો. ન્યાયાધીશોનો પુસ્તક અને 15મો અધ્યાય, 14મો અધ્યાય અને 15મી કલમની અંદર શું લખવામાં આવ્યું છે વાંચીએ. શું કહે છે? 14:15, 235 પાના નંબર. 7મે દહાડે એમ થયું કે તેઓએ સામસોનની સ્ત્રીને કહ્યું, તારા ભરથારને ફોસલાવ, એ સારું કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે. હા, બસ. શું લખવામાં આવ્યું છે? સામસોનની વાત કરવામાં આવ્યું છે. સામસોનને ફિલિસ્તીઓમાંની દીકરીઓમાંની એક સ્ત્રી પર એનું દિલ લાગ્યું હતું. બરાબર, એનું દિલ ત્યાં ચોંટ્યું હતું. બરાબર, અને એને ગમ્યું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં ઉપરની કલમોની અંદર જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો એ બાબતે એણે ઘરે કીધી, અને ઘરે કીધી ત્યારબાદ આપણને કેટલીક બાબતો જોવા મળે છે. એ બાબતો તરફ હું ધ્યાન દરવા માંગતો નથી, પરંતુ અહીં શામસુને જે ઉખાણું પૂછ્યું હતું ફિલિસ્તીઓને, ને ઉખાણાનો જવાબ એમને મળ્યો નહીં. અને એ જવાબ પ્રાપ્ત કરવાના માટે જે સ્ત્રી પર સામસોનને દિલ ચોંટ્યું હતું, એ સ્ત્રીને કહેવામાં આવ્યું કે તું તારા પતિને તું ફસલાવ. આજે હું તમને એના પરથી એક બાબત કહેવા માંગુ છું કે આજે ફસલાવનારા આત્મા ગુપ્ત રહસ્યો જાણવાના માટે ઘણી વાર ફસલાવે છે. આજે સામસોનના એક ઉખાણું પૂછ્યું, એક ગુપ્ત રહસ્ય હતું. શું તું? ગુપ્ત રહસ્ય. અને એ રહસ્ય કેવળ સામસોનને અને પ્રભુને ખબર, બીજા કોઈને ખબર હતો? બરાબર, એમના મમ્મી પપ્પાને પણ ખબર નહીં. બરાબર, એને કોઈને ખબર ના હતો. પણ એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો, ગુપ્ત રહસ્ય જાણવાના માટે અહીં શેતાને કને પકડી? પત્નીને. બરાબર, જે પત્ની થવાની હતી એને પકડવામાં આવી. અને સામસોનને શું કહેવામાં આવ્યું? આ સામસોનને, જે સ્ત્રી થવાની તેને શું કહેવામાં આવ્યું? તું તારા ભરથારને ફસલાવ, એ સારું કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે. આજે મારા પ્રિય ભાઈ બહેનો,
આજે એવી કેટલીક બાબતો છે જે ગુપ્ત રહસ્યો છે, જે કેવળ આપણે ને આપણો પ્રભુ જાણે, આપણે ને આપણો પ્રભુ જાણતો હોય. અને એ ગુપ્ત રહસ્યો, હો મારા પ્રિય ભાઈ બહેનો, એ ગુપ્ત રહસ્યો એ પ્રભુએ કેવળ આપણા પૂરતું રાખ્યું હોય, કે જે પ્રભુએ આપણને બતાવ્યું છે ને પ્રભુએ કહ્યું કે તારા પૂરતું રાખવું. પરંતુ એવા ગુપ્ત રહસ્યો ઘણીવાર કાઢવાના માટે, એ ગુપ્ત રહસ્યો અને જાણવાના માટે ઘણીવાર શેતાને કામ કરતો હોય છે. ફસલાવનારા આત્મા ગમે તે વ્યક્તિને પકડી લે. કદાચ તમારા ભાઈઓ તમારી પત્નીને પકડી લે, બહેનો કદાચ તમારા પતિને પકડી લે, કદાચ ભાઈ બહેનો તમારા બાળકોને પણ પકડી લે, કદાચ તમારા સગા સંબંધી મિત્ર મંડળને પણ પકડી લે. ઘણીવાર તમારા જીવનની અંદર ગુપ્ત રહસ્યો છે. એ તો ઘણીવાર શું કહીએ છીએ આપણે, એક ગોઠી હે બાકી નહીં આખવા જોડીએ બાકી આખી દાઉં. હા, નહીં આખવા જોડી હે બાકી આખી દાઉં નથી કહેવા જેવી છે, પણ કહી આપું છું. તો ત્યાં કયો આત્મા કામ કરી જાય? હે, સામે વાળું બે વાત કરે એટલે ફસલાઈ જાય, એટલે એને દિલ શું થાય, વાત કહેવા જેવી નથી, પરંતુ તને જ કહું છું તું બીજાને નહીં કહેતો. હા, તું બીજાને નહીં કહેતી. ત્યાં કયો આત્મા કામ કરી જાય છે? હે, ફસલાવનારા આત્મા. એમ કે તરત એ દિલને બરાબર, દિમાગને બરાબર રાખ્યું છે, પરંતુ ત્યાં એ આત્મા જ્યારે આવી જાય છે ત્યારે જે નથી કહેવા જેવું તે કહી નાખે છે, રહસ્ય એ ખોલી નાખે છે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જે ગુપ્ત રહસ્ય, કેટલીક ગુપ્ત એવી બાબતો છે, ગુપ્ત રહસ્યો છે જે કદાચ તમારા પૂરતું છે અને પ્રભુ પૂરતું, તમારા ને પ્રભુ પૂરતું છે. જે ના કરવું હોય એ ના જ રાખો. કેટલીક બાબતો તમારા આ ચાર દિવાલ વચ્ચે, એટલે પરિવાર વચ્ચે છે, એ ના પ્રગટ કરવાની હોય તે ના જ પ્રગટ કરો તમે. ગુપ્ત રહસ્યો કેટલીક વાર, મોટા ભાગના ગુપ્ત રહસ્યો ચાર દિવાલ વચ્ચેના હોય, એટલે પરિવાર વચ્ચેના હોય છે. પરંતુ એ ગુપ્ત રહસ્ય ઘણી જગ્યાઓ પર લોકો ખોલી નાખતા હોય છે. ફસલાવનારા આત્મા એવી રીતે ફસલાવી નાખે, એવી રીતે જાળ પાથરી નાખે છે. એ ફસલાવી નાખે એટલે એ રહસ્યોને કાઢી નાખતા હોય. અને ઘણી જગ્યા પર એવી પણ બાબતો બને છે. ઘણા એવા સેવક સેવિકાઓ ઊભા થયા છે, જેઓ દૂરથી વાત લે છે, ફસલાવનારા આત્માને પહેલા મોકલી આપશે, પછી એ ફસલાવનારા આત્મા ત્યાં બધી ફસલાવીને બધી વાતો કાઢી લાવશે, ને કાઢી લાવ્યા પછી એ પાછળથી આવે, એની એ આવા પહેલા બધી વાતો મેળવી લે, પછી આવીને તમને કહેશે તારા માટે આમ છે, તારા માટે તેમ છે, પ્રભુ મને આમ બતાવે છે, પ્રભુ મને તેમ કહે છે. અને એ ફસલાવનારા આત્મા ત્યાં ઝઘડાને પણ ઉત્પન્ન કરી નાખે છે. યાદ રાખજો, ઝઘડાને પણ ઉત્પન્ન કરી નાખે છે અને ત્યાં પરિવારો તૂટી જાય છે. આજે કેટલાક એવા ફસલાવનારા આત્માએ કેટલાક પરિવારોને નાશ કરી નાખ્યા છે. ઘરના સામે પણ ઊભા થઈને આજે ખૂન ખરાબા પણ કરી નાખ્યા છે. એવી બધી ઘટનાઓ બનેલી છે મારા પ્રિય ભાઈ બહેનો. એટલે એ બધી બાબતોથી આજે સાવચેત બનવી જરૂરી છે. અહીં સામસોનને મારા પ્રિય ભાઈ બહેનો ફસલાવવામાં આવ્યો, અને જે વાત એણે એના મમ્મી પપ્પાને પણ કીધી ના હતી, કેવળ એને પ્રભુ જાણતા હતા, એ વાત એમના મુખમાંથી કઢાવવામાં આવી. માટે ફસલાવનારા આત્મા છે એ મારા પ્રિય ભાઈ બહેનો ગુપ્ત રહસ્યો કાઢવાના માટે પણ એ કામ કરે છે. બીજી બાબત તરફ આપણા ધ્યાનને ધરીએ તો અહીં 16મો અધ્યાય, એ ન્યાયાધીશોનો પુસ્તક એનો 16મો અધ્યાય અને 5મી કલમ વાંચે છે. ત્યાં શું કહે છે? વાંચીએ, વાંચો. ત્યારે ફલિસ્તીઓના સરદારોએ તેની પાસે આવીને તેને કહ્યું, તેનું મહાબળ શામાં રહેલું છે, તથા સા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ. એ તું તેને ફોસલાવીને શોધી કાઢ. હા, શું કહે છે? ફસલાવીને શોધી કાઢ. બીજી બાબતો તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ તરફથી મળેલા અભિષેકના રહસ્યોને જાણીને નુકસાન કરાવવાના માટે પણ ફસલાવનારા આત્મા કામ કરે છે. કદાચ પ્રભુ તમારા હસ્તા કે કેટલાક કામો કરે છે, પ્રભુ તમારી વાત સાંભળે છે, પ્રભુને તમે હાક મારો છો, પ્રભુ તમને જવાબ આપે છે, અને એ વાત કંઈક બીજા ત્રીજા વ્યક્તિને ખબર પડે છે, તો એ ઘણીવાર ફસલાવનારો આત્મા કેટલાકને ઉપયોગ કરતો હોય છે કે તમારા
આ અભિષેકને ગુમાવવાના માટે. તમે બહુ જ સારી સેવાઓ પણ કરતા હોય, કેટલાકે આ દેવી મંદિરની અંદર, પ્રભુ મંદિરની અંદર કેટલાકનો હાથ એટલો સુધીનો લાંબો રહે છે, એટલો સુધીનો હાથ લાંબો રહે છે કે પૂછવાની વાત નહીં. એટલે સુધીનો હાથ કેટલાકના લાંબા રહે છે, પરંતુ એ સમયની અંદર એવા કેટલાક ફસલાવનારા આત્મા આવી જાય છે. તેઓ શું કહેવા લાગે છે? હા, હાથ લાંબો કહો, બહુ લાંબો હોય ગયો હતા, ટૂંકો કહો, એટલે કદિયા કોના, કલા કહે કોના, કલા તહે કોના. હા, યાદ રાખજો, આ જે સમજે એ સમજે એવું છે. આજનું વચન જે સમજી શકે એ જ સમજી શકે એવું છે. માટે સમજવા માટે બહુ જ ધ્યાન, તમે તમારા ધ્યાનને ધરશો. ને અગત્યની વાત છે, આ બહુ જ અગત્યની વાત છે. માટે આ બાબતને તમે ધ્યાનમાં લેજો, કેમ કે આ બધી બાબતોના લીધે આજે ઘણા બધા આશીર્વાદોને ગુમાવી રહ્યા છે, પરિવારોને તકલીફોમાં મૂકી રહ્યા છે. અહીં જ્યારે આપણે કંઈક એવી સારી સેવાઓ કરતા હોય અને સેવાઓને રોકવાને માટે કેટલાક એવા ફસલાવનારા આત્મા પણ કામ કરે છે. એ શું કહે છે? હા, આ સેવા તું કર્યા કરશે. બોજ કવળે જેને વાળતા હાચું વાણાજી કાઢે કે કાંઈ, બોજ કવળે જેને પાથારી પાડતી હાચું પાણાજી કાઢે કે કાંઈ. હા, મીટિંગ બહુ કવળે જેને ચાલુ કરી દે તો હાચું ચાલુ કરાજી કાઢે કા. હા, બહુ કવળે જેને એકલો જ જેને વગાડ્યા તો હાચું વગાડાજી કાઢે કા. જहाँ काम है तो कोरी, એ કોરી તે કોરી. હા, ફસલાવનારા આત્મા યાદ રાખજો. જેઓ સેવા કરે છે, અમુક સેવા કરે છે, બહુ જ વહેલા આવીને સેવા કરે છે, એમને પણ ઘણા બધા વ્યક્તિઓ કહે છે હાચું કે તું મહાન જાજી કાઢે. હા, પરંતુ જેને આ સેવા મળેલી છે એ ભાગ્યશાળી છે, કેમ કે એ સેવાના માટે પસંદ કરવામાં આવે છે અને દેવ તરફથી પસંદ થયેલા હોય છે. હાલેલુયા, હાલેલુયા. જે તમને નાની કે મોટી સેવા મળી છે દેવ તરફથી મળેલી છે, કેમ કે પ્રેતના કૃત્યની અંદર એ બાબત જોવા મળે છે. કોઈ પણ સેવાની સમર્પિત કરવા, સેવાની જવાબદારીઓ આપવામાં આવે એ સમયે એ વ્યક્તિઓને પસંદ કરવામાં આવતા હતા અને પસંદ કરીને એ સેવા આપવામાં આવતી હતી. આજે તમે એ બાબતને વિચારજો, હરેક ભાઈ બહેનો, આજે તમને કોઈ પણ સેવા મળેલી છે, કોઈક માણસ તરફથી નથી, પરંતુ દેવ તરફથી પસંદ થયેલા છો તમે, ને ત્યારે એ તમને સેવા મળી છે. તો એ સેવા જ્યારે તમને મળી છે ત્યારે એવા કેટલાક ફસલાવનારા આત્મા કામ કરશે. યાદ રાખજો, એ સેવા મળી છે માટે દેવનો અભિષેક તમારા પર આવ્યો છે અને તમે અભિષેક થયા છો. અને અભિષેક થયા છો અને સેવા કરો છો માટે દેવ તરફથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કેટલાક એવા આશીર્વાદો મળી રહ્યા છે. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જો તમે દેવના મંદિરની સેવા કરો છો અને દેવની સેવાના માટે હાથને લંબાવો છો ને એને ટૂંકા નથી કરતા, તો પ્રભુનું વચન કહે છે હું તમને સમાવેશ કરવાની જગ્યા ના હોય એટલા બધા આશીર્વાદો તો હું તમને ભરી દઈશ. હાલેલુયા, હાલેલુયા. ત્યારે એ આશીર્વાદ આપણને મળવા લાગે છે, પણ એ સમય શેતાન એ કોઈ બીજાનો ઉપયોગ કરતો નથી. બહુ જ નજીકના હોય એને જ ઉપયોગ કરે છે. ફસલાવાના માટે શેતાને બહુ જ નજીકના વ્યક્તિ એને જ ઉપયોગ કરે છે. જેના પર તમે કદી વિશ્વાસ ના કર્યો હોય, જેના પર તમે કદી પણ વિશ્વાસ ના કર્યો હોય, કદાચ એ તમારી સાથે કાયમ રહેતો હોય, તમારી સાથે ખાતો હોય, રહેતો હોય, 24 કલાકમાંથી 15 થી 18 કલાક 20 કલાક તમારી જોડે પણ કાઢતો હોય, પણ શેતાન એવા વ્યક્તિને પણ ઉપયોગ કરી લે છે. યાદ રાખજો, તમને વિશ્વાસ ના બેસે કે આ વ્યક્તિ મારા માટે આવું કરી શકે, પરંતુ હું તમને કહેવા માંગુ છું કેમ કે શેતાન એમનો ઉપયોગ કરે છે. અહીં આપણને જોવા મળે છે હવાનો ઉપયોગ, આદમને પાડવાના માટે હવાનો ઉપયોગ કર્યો, પોતાની પત્નીનો ઉપયોગ કર્યો. તો પત્ની પર ભરોસો ના રાખી શકે, પત્ની પર ભરોસો રાખ્યો માટે આદમે એ ફળ ખાધું. બરાબર? એટલે કંઈક એવા ખાસ નજીકના રહે એને જ શેતાન પકડે છે અને એનામાં રહીને એ કાર્ય કરે છે. અહીં જોવા મળે છે સામસોનના વિશે પ્રભુનું વચન વાંચ્યું. સામસોનનું બળ સામા છે એ કોઈને ખબર ના હતો. નાનપણથી નાઝારી કહેવાય માટે એના માતા પિતાને પણ કહેવામાં આવ્યું હતું કે એના માથા પર તમારો વસ્ત્રો ફેરવવા નહીં, અને એ બાબત કરી ના હતી. ને પ્રભુ એમને એટલા બહુ સામર્થ્યથી ભર્યા હતા, 3,000 માણસોને પણ એકલા હાથે એ લોડી લેતો હતો.
3,000 માણસોને પણ એકલા હાથે લોડીને એ વિજયની ઝંડી લહેરાવનાર હતો. એટલો બધો બળવાન પુરુષ હતો મારા પ્રિય ભાઈઓ. એટલો પ્રભુનો અભિષેક એમના પાસે હતો, સામર્થ્ય પરાક્રમ એમની પાસે હતો. પણ એક સમય એવો આવે છે જ્યારે મારા પ્રિય ભાઈઓ પ્રભુના અભિષેકના રહસ્યોને જાણવાના માટે શેતાને જે એ સામસુનને જેના પર દિલ લગાવે છે, દલીલા એના પર દિલ લગાવે છે, એના પર પ્રેમ કરે છે, એનો ઉપયોગ કરવા લાગે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈઓ, 4થી કલમથી તમે વાંચો ત્યાં કેટલીક બધી બાબતો જોવા મળે છે. એને છેતરવામાં આવી તો ખરી, અને એ કહે છે કે તે મને 3 વખત છેતર્યું છે ને આ બધા લોકો છે એમની મધ્ય મારી મસ્કરી કરી છે. તો આટલો જ પ્રેમ છે તારો મારા પર? હે, મારી ઇજ્જત મોકલવાનો જ પ્રેમ છે તારો? હે, કેટલી તમે આ વાંચજો, આ 16મો અધ્યાય 4થી કલમથી તમે વાંચજો, ત્યાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે. મેં કેટલીક વખત આ અધ્યાયનો જરા વચનનો અભ્યાસ કર્યો તો ત્યારે આ કલમોનો મેં અભ્યાસ કર્યો. એમાંથી જ્યારે અભ્યાસ કરું ત્યારે અલગ અલગ બાબતો મારી સમક્ષ આવતી હતી. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈઓ, એને કેવી રીતે તમે ફસલાવવામાં આવે છે. સામસને કેટલી ચાલો રમ્યો, પરંતુ જ્યારે ફસલાવનારા હાથમાં પત્નીમાં આવી ગયો ત્યારે જીતી શક્યો? હે, નહીં. કેમ? વચનની અંદર લખવામાં આવ્યું છે 17મી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? 16મી કલમથી વાંચો. અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેટ કરી, જેથી તેનો જીવ મરણ તુલ્ય અકળાયો. હા, શું કહે છે? ફસલાવનારા આત્મા જ્યારે આવી જાય છે ને તો સામે વાળાનું જીવન કેવું કરી નાખે છે? હે, મરણ તુલ્ય અકળાવી નાખે. એટલો બધો અકળાવી નાખે તમને. કઈ પણ બાબત જે તમારી ગુપ્ત હોય, બરાબર, ગુપ્ત રહસ્ય હોય, અને જે બાબત કેવળ તમે ને પ્રભુ જાણતા હોય, અને મારા પ્રિય ભાઈઓ એ બાબત એનો રહસ્ય ખોલવાના માટે અથવા એ અભિષેકના સામર્થ્યને જાણવાના માટે ઘણીવાર એક ગુપ્ત રીતે જે પ્રભુ તમારામાં રહીને કામ કરે છે, કઈ રીતે કામ કરે છે એ બાબતને જાણવાના માટે ઘણીવાર એ બાબતો કરવામાં આવે અને એટલે હદ સુધી તમને હેરાન કરી નાખવામાં આવે કે મરણ તુલ્ય, બરાબર, મરણ તુલ્ય તમને અકળાવી નાખવામાં આવે. એટલું બધું પણ અકળામણ કરાવી નાખવામાં આવે, એટલું બધું બી હેરાન કરી નાખવામાં આવે. અને જ્યારે એટલા બધા હેરાન થઈ જાય ત્યારે માણસ શું કે? રોજ હે કયા તોલા કરતા ચાલ આખી ના દે, બરાબર, એ બધું જ ખોલી નાખે. પરંતુ એને ખબર નથી કે બીજા આત્મા કામ કરી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેવો સાંભળે છે તે જોરથી બોલે હાલેલુયા. નથી સાંભળતા તે બોલે હાલેલુયા. હા, બરાબર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એનો જીવ મરણ તુલ્ય અકળાવી નાખ્યો. અને 17મી કલમ શું કહે છે? ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, મારા માથા. શું કહે છે? પોતાનું દિલ ખોલીને. હે, અકળાઈ જાય એટલે માણસ કહી આપે કે નહીં? કેટલા જણ એવું કરે છે? બહુ જ તમને અકળાવી નાખે ત્યારે તમે ક્યાં આપો છો ને બધી વાત? હે, કહી નાખો. કેટલા જણ કહી નાખે છે? કોલે જાણે આખી દેતા તું મહાન, બહુ જ પૂછીને થાકી જાય તું ને આખે તો તું મહાન હેરાન કોઈ टाके तो कोले जाने आखी देता है ना. हाँ, ठाके होता है એટલે કઈ રીજ, બરાબર. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ફસલાવનારા આત્મા એવી રીતે હેરાન કરે છે, ફસલાવનારા આત્મા એ રીતે ફસલાવીને કામ કરે છે, અને એ રીતે ફસલાવીને મારા પ્રિય ભાઈ બહેનો જે અભિષેકના રહસ્યો છે ને જાણીને નુકસાન કરવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે જે આ શામસુનનો અભિષેક મળ્યો તો એનો રહસ્યો જાણી લીધો ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એના જે બાબત ના કરવાની હતી ત્યાં થઈ ગઈ. હે, અહીં નીચે પ્રમાણે તમે અભ્યાસ કરશો ત્યાં ઘણી બધી બાબતો વાંચવા સમજવા મળશે. ફસલાવા માટે શું કરી દલીલાએ, બરાબર.
શું કર્યું? કેટલીક બાબતો તો ના બોલી શકે એવી બાબતો પણ કરી છે, બરાબર? એટલે હદ સુધી કામ કર્યું. તમે અભ્યાસ કરજો ને તમને એવું લાગશે, બરાબર? એટલે હદ સુધી ઘણીવાર એવી બાબતો થાય છે, પરંતુ તમે યાદ રાખજો, વચન તો બધી રીતની સાવચેતી આપે છે. તારી બાજુમાં છે એનાથી પણ તું સાવચેત કહે છે, બરાબર? એમાં મેં એક શબ્દ નથી કીધો, પરંતુ મારી તે એક શબ્દ ઉમેરીને મેં કીધું, બરાબર? તેનાથી પણ તું સાવચેત બનજે, વચન તો કહે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સાવચેત રહેવાનો સમય છે. આવા ફસલાવનારા આત્મા ઘણી બધી રીતે કામ કરી રહ્યા છે અને એવી રીતે હેરાન પણ કરી નાખે છે કે જ્યારે એ બાબત ના કહેવાની એ કહી નાખો છો ત્યારે એ બાબતો પણ બને છે. મને એક વ્યક્તિ દ્વારા મને પૂછવામાં આવ્યું, કે સેવક દ્વારા જ મને પૂછવામાં આવ્યું કે પાળક સાહેબ, તમે મને કે તારી ઉંમર કેટલી છે? મેં કીધું મારી ઉંમર આટલી છે. અને આટલી ઉંમરે તમે આટલી મોટી સેવા કરો છો, કેવી રીતે કરો છો? એમ કે મને કે તમારા સાહેબ પ્રભુમાં ઊંઘી ગયા તો પણ તમે આટલું મોટી જવાબદારી સંભાળી છે, તો કેવી રીતે કરી છે અને કેવી રીતે આ હજુ એની વૃદ્ધિ કરી રહ્યા છો? એમ કે કીધું એની કેટલીક બાબતો છે. મેં કીધું એ મને પૂછવાનો પ્રયત્ન કરે કે કેવી રીતે વૃદ્ધિ થાય, બરાબર? તમે કેવી રીતે બધું આ કામ કરી રહ્યા છો? પણ હું સમજી ગયો આ તમારું ગુપ્ત રહસ્ય જાણવાનો પ્રયત્ન કરે છે. મેં બી આમ પછી ગાડી ફરાવીને આમ પાટા પરથી ગાડી ઉતારી દીધી, બરાબર? કેમ કે કેટલીક બાબતો દેવ તરફથી મળેલા ગુપ્ત રહસ્યો હોય છે, બરાબર? કેટલાક દેવ તરફથી મળેલા ગુપ્ત અભિષેક, બરાબર? દેવ જે સમયે કામ કરવાના એ સમયે કામ કરે છે. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, કેટલીક એવી બાબતો છે જે બાબતોથી આજે આપણે સાવચેત બનવું જરૂરી છે. આવા ફસલાવનારા આત્માને આપણે ધ્યાન ના આપીશું તો કેટલીક તકલીફોનો સામનો પણ કરવો પડશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું વધુ આગળ વધવા માંગતો નથી, પરંતુ આ કેટલીક બાબતો મેં તમને તમારા મધ્ય મૂકી. પહેલી બાબત આપણને જોવા મળે છે ફસલાવનારા આત્મા કેવી રીતે ફસાવે છે, દેવના અભિષેકમાંથી આપણને કેવી રીતે બહાર કાઢે છે. જ્યારે આપણને જોઈ શકીએ છીએ એદન વાડીની અંદર દેવની વાડીમાંથી ફસલાવનારા આત્માએ કેવી રીતે ફસલાવીને બહાર કરી નાખ્યા, હવાનો ઉપયોગ કર્યો અને એની સાથે હવાનો ઉપયોગ કરીને આદમને પણ એની અંદર પાડી નાખ્યા. એટલે બંને એ બાબતથી પરમેશ્વરની હજુરીમાંથી બંને બહાર નીકળવું પડ્યું. બીજી બાબત આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, ફસલાવનારા આત્મા એ રીતે કામ કરે છે કે પરંતુ એની અંદર આપણને જોવા મળે છે કે સાવચેતી કેવી રીતે રાખવી. યુસુફના જીવનની અંદર આવ્યો ફસલાવનારા આત્માએ ઘણી બધી જાળ પાથરી, પરંતુ એની અંદર દેવનો ભય બીક રાખીને ચાલનારો એ વ્યક્તિ હતો. માટે એની અંદર ફસાયો નહીં, પરંતુ સાવચેત બનીને પોતાનો માર્ગ કરીને બહાર નીકળી ગયો. આજે એ રીતે આજે આપણા પણ જીવનની અંદર આપણે ધ્યાન આપવાની જરૂરી છે. એ ફસલાવનારા આત્માએ એટલો બધો લાલચ આપ્યો, પરંતુ એની અંદર ફસલાયો નહીં યુસુફ, પરંતુ એમાંથી બહાર નીકળ્યો. આજે એ જ બાબત આપણે પણ રાખવાની છે. અહીં ન્યાયાધીશના પુસ્તકમાંથી આપણે જઈ ગયા કે શામસોનના જીવનની અંદર એ બાબત બની, ફસલાવનારા આત્માએ કામ કર્યો, એ રીતે કામ કર્યો કે એના ગુપ્ત રહસ્ય જાણવાના માટે, અને એને એ ગુપ્ત રહસ્યો પ્રગટ કરી નાખ્યા. ફસલાવનારા આત્મા એ પ્રેમની અંદર પાડી નાખ્યો ને એટલા હદ સુધીના પ્રેમની અંદર પાડી નાખ્યો કે એના ગુપ્ત રહસ્યને કહી નાખ્યો. ત્રીજી ચોથી બાબત આપણને જોવા મળે છે કે ફસલાવનારા આત્મા મારા પ્રિય ભાઈ બહેનો એટલે હદ સુધી કામ કરી નાખે છે કે જે દેવ તરફથી મળેલો ગુપ્ત અભિષેકનો રહસ્ય છે એને પ્રગટ કરી નાખે છે. અને શામસોનના જીવનની અંદર એ જ બાબત બને, અને જ્યારે એ બાબત બને ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર લખવામાં આવ્યું છે એના જીવનની અંદર શું તકલીફો ઊભી થઈ. 19મી કલમને આપણે વાંચીએ છીએ, ત્યાં કેટલીક બાબતો લખવામાં આવી છે એ કેવી રીતે એની જીવનની અંદર તકલીફો આવે છે. એણે ખોળામાં સુવાડીને પછી ત્યાં બરાબર ખોળામાં સુવાડીને મસ્ત હાથ ફરીને વાળ કાપી નાખ્યા, બરાબર? તો એનો એ ત્યાંથી અભિષેક જતો રહ્યો, અને એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો તેનામાંથી તેનું બળ જતો રહ્યો. તેનામાંથી તે દેવનું બળ હતું, દેવનો અભિષેક હતો, એનામાંથી જતો રહ્યો. માટે આજે આવા ફસલાવનારા આત્માથી આજે આપણે સાવચેત બની જઈએ કે જેથી કરીને
જે કંઈ પણ મારા પ્રિય ભાઈ બહેનો દેવ તરફથી આપણને આ ધ્યેય અભિષેક મળ્યો છે, આપણે ગુમાવી ના બેસીએ. માટે આ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. આજે તમે જે સેવા કરી રહ્યા છો એ સેવાની ક્ષેત્રે જો અવરોધ લાવે છે તો એ બાબતને પણ તમે જાણી લેજો. કઈ તમને સેવા કરવાના માટે રોકે છે, દેવના મંદિરની સેવા કરવાના માટે, દેવના ભવનની સેવા કરવાના માટે, વેદીની સેવા કરવાના માટે પણ તમને રોકવામાં આવે છે, તો યાદ રાખી લેજો, યાદ રાખી લેજો કે આ કંઈક ફસલાવનારા આત્મા મને ફસાવા માંગે છે અને જે મારા આશીર્વાદો છે એ બરબાદ કરવા માંગે છે. માટે આજે આ બાબતને આપણે ધ્યાનમાં રાખીને આજે આપણી જાતને સંપૂર્ણ પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ ને સંપૂર્ણ દેવના હાથની અંદર જીવનને સમર્પિત કરીને આપણે આ સાવચેતના આત્મા, સચેતના આત્માને દેવ તરફથી આપણે પ્રાપ્ત કરી લઈએ કે જેથી કરીને એ સત્યની અંદર આપણને દોરી જાય, અસત્ય તરફ ના દોરી જાય. માટે આવો આપણી આંખોને બંધ કરીને આપણી જાતને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરીએ. અંતે હું તમારી પાસે 2 થી 3 મિનિટ લઈને હું બેસી જઈશ. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ આ ફસલાવનારા આત્માથી મને દૂર કર, ઉશ્કરાણી કરનારા આત્માથી પ્રભુ મને દૂર કર, લાલચના આત્માથી પ્રભુ મને દૂર કર. અને પ્રભુ તારી કૃપા મારા પર રહેવા દે, તારો અભિષેક મારા પર રહેવા દે, તારો અનુગ્રહ મારા પર રહેવા દે. તારું વચન કહે છે હું સત્યના આત્મા, ઓ પવિત્ર આત્મા જે સત્યના આત્મા છે સદા રહેવાના માટે તમારી સાથે આપી છે. હા, એ સર્વ સત્યની અંદર ધરનારા આત્મા પ્રભુ મને આપ કે જેથી કરીને આ બધી આ ફસલાવનારી આત્માના ફાંદાની અંદર હું ના પડી જાઉં, ઓ લાલચના આત્માની અંદર હું ના પડી જાઉં, ઉશ્કરાણી કરનારા આત્માની અંદર ના પડી જાઉં કે જેથી કરીને પ્રભુ તે મને આપ્યા છે આશીર્વાદો એ મારા જતા રહે. ઓ પ્રભુ તે મને આપેલા આશીર્વાદો મારા લૂંટાઈ જાય. ઓ પ્રભુ તે મને આપેલા આશીર્વાદો બરબાદ થઈ જાય. ઓ પ્રભુ ઓ તે મને આપેલો કૃપાદાનો જતા રહે, તે મને આપેલા વરદાનો મારા પાસે જતા રહે. ઓ પ્રભુ એવું ના થાય માટે પ્રભુ ઓ વિશેષ મને સચેત બુદ્ધિનો આત્મા તમે મને આપો, એ સત્યની અંદર ધરનારા આત્મા મને આપો કે સત્યની અંદર ધરનારા આત્માને પ્રાપ્ત કરીને જે મળેલા આશીર્વાદો છે એને ઉન્નતિ કરનારો બની શકો. ઓ પ્રભુ જે કૃપાદાન આપ્યા છે એ કૃપાદાનને ઉન્નતિ કરનારો બની શકો, જે વરદાન આપ્યા છે એ વરદાનને ઉન્નતિ કરનારો બની શકો એવું તમે થવા દો, મારી પ્રાર્થના છે. પ્રભુ આજે જે વચન આપ્યું છે એ વચન થકી દરેકની સાથે વાતને વ્યવહાર કર્યો ને જેઓએ આજે પ્રભુ આ સચેતનો આત્માને પ્રાપ્ત કરવા માંગે છે તો પ્રભુ એ પવિત્ર આત્માથી તમે એમને ભરો અને એ સત્યના આત્માને પ્રાપ્ત કરીને સર્વ સત્યની અંદર ધરનારા બને. અને આવા ઓ પિતા પરમેશ્વરે એ ભૂલાવનારા આત્મા છે, ઓ ફસલાવનારા આત્મા છે, ઓ લાલચના આત્મા છે, ઓ ઉશ્કરાણીના આત્મા છે, એનાથી સાવચેત બનીને તમારો ભયભીત રાખીને પવિત્ર આત્માને અગવા હેઠળ જીવન જીવનારા બને એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન.